વાપટાઈ દ્વારા 26મી-28 ફેબ્રુઆરી દરમિયાન વોટર એક્સપોની 10મી આવૃત્તિનું આયોજન. અમદાવાદ વોટર પ્યુરિફિકેશન એન્ડ ટ્રીટમેન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા વાપટાઈ, જે વોટર પ્યુરિફિકેશન અને ટ્રીટમેન્ટ ઇન્ડસ્ટ્રીની અગ્રણી સંસ્થાઓમાંની એક છે, તે 26મી-28 ફેબ્રુઆરી દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે WAPTAI વોટર એક્સપોની 10મી આવૃત્તિનું આયોજન કરવા જઈ રહી છે. તેની સ્થાપનાના દાયકાની ઉજવણી સાથે, આ એક્ઝિબિશન સાઉથ એશિયામાં વોટર અને વેસ્ટ વોટર મેનેજમેન્ટ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. એ ડિકેડ ઓફ એક્સલન્સ, વોટર, વિઝડમ એન્ડ વેલબિંગ થીમ હેઠળ આયોજિત આ એક્સપો ભારત અને મારું નામ આશિષ દોશી છે અને હું પ્રેસિડેન્ટ ઓફ વાપટેબ, જે વોટર એસોસિએશન ઓફ ગુજરાત, અને વાપટાઈ, જે વોટર એસોસિએશન ફોર ઇન્ડિયા, આ બંનેનો હું પ્રેસિડેન્ટ છું. મારા મિત્રો છે, અહીંયા વાઇસ પ્રેસિડેન્ટ છે મિસ્ટર ઋષભભાઈ, મિસ્ટર સચિન સેક્રેટરી છે, વિનોદભાઈ અને કલ્પેશભાઈ અમારા સ્ટીયરિંગ કમિટીના સભ્ય છે. આ અમારી ટીમ છે અને અમારા એસોસિએશનમાં ઓલમોસ્ટ 1000થી વધારે કંપનીઓ એના મેમ્બર છે. ગુજરાતની છે બધી કંપનીઓ, અને એ કંપનીઓ વોટરના ક્ષેત્રે સંકળાયેલી છે. વાપટાઈ આગળની 10મી સિઝન કરવા જઈ રહી છે એક્સપો, જેમાં કેટલી કંપની જોડાયેલી છે, ઇન્ડિયાની કેટલી છે, ઇન્ડિયાની બહારની કેટલી છે? સો વાપટાઈ જે એસોસિએશનનું જે એક્સપો છે, જે 26, 27 અને 28મી ફેબ્રુઆરીએ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે જે થવા જઈ રહ્યું છે, એની અંદર ઓલમોસ્ટ 200થી વધારે એક્સપોના પાર્ટિસિપન્ટ, એક્ઝિબિશન પાર્ટિસિપન્ટ છે. એની અંદર લગભગ 20થી વધારે ઇન્ટરનેશનલ કંપનીઓ છે. કંપની ફ્રોમ તાઇવાન, કંપની ફ્રોમ ચાઇના, કંપની ફ્રોમ કોરિયા, અને અલગ અલગ કન્ટ્રીમાંથી એ લોકો આવેલા છે. ઓલમોસ્ટ 180થી પ્લસ એવી કંપનીઓ છે કે જે ઓલ ઓવર ઇન્ડિયાથી પાર્ટિસિપેટ કરી રહી છે. એમાં મોટાભાગની કંપનીઓ ગુજરાતની છે, પણ સાથે સાથે દિલ્હી છે, કલકત્તા છે, મહારાષ્ટ્ર છે, એ બધી કંપનીઓમાંથી નાની કંપનીઓ બી અહીંયા પાર્ટિસિપેટ કરવા આવી છે. લાસ્ટ એડિશન કરતા આ એડિશનમાં નવું શું જોવા મળે? સો અમારું આ 10મું એડિશન થવા જઈ રહ્યું છે. છેલ્લા અમારું 2013થી અમારા બધા એક્ઝિબિશન્સ થઈ રહ્યા છે. આ 10મું એક્સપોનું એડિશન અમે અહીંયા કરવા જઈ રહ્યા છીએ. પ્રાઇમરલી આ વખતે જે મેજર હાઇલાઇટ છે કે જે અત્યારની જે લેટેસ્ટ ટેકનોલોજીઓ છે, એ લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે થાય છે, વોટર પ્યુરિફિકેશનની અંદર વધારે ને વધારે સારું કોસ્ટ ઇફેક્ટિવ સોલ્યુશન કસ્ટમરોને કેવી રીતે મળી શકે, નવી ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે થઈ શકે, વેસ્ટ વોટર રિસાયકલિંગ કેવી રીતે થઈ શકે, અને જે ઇવન વોટર ઇન્ડસ્ટ્રીમાં બી એઆઈનો ઉપયોગ કેવી રીતે થઈ શકે. તો એ એઆઈનો ઉપયોગ માટેનું બી દરેક અમારે ત્યાં જે મેમ્બરો છે એ એની પર વિચારણા કરી રહ્યા છે, એની પર કામ કરી રહ્યા છે કે એઆઈનો ઉપયોગ કરીને ઇક્વિપમેન્ટને વધારે એફિશિયન્ટ અને ઇન્ટેલિજન્ટ અને કેવી રીતે કેપેબલ વધારે કરી